નમસ્કાર વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કૌશ ત્રિવેદીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ફરી લઈને આવી ગયા છે ધોરણ 8 ત્રિમાસિક કસોટી ગણિતનું જે પેપર રહેવાનું છે તેના વિશે। તો વધુ મોડું કર્યા વગર આપણે જોઈએ તો અહીં પહેલું આપ્યું છે અભ્યાસક્રમ। તો અહીં આપણને 4 પાઠનો અભ્યાસક્રમ પૂછવાનો છે। પહેલો સમય સંખ્યા, બીજું એક ચલ સુરેખ સમીકરણ, ત્રીજું ચતુષ્કોણની સમોજ અને ચોથું માહિતીનું નિયમન। આ 4 પાઠમાંથી આપણને પ્રશ્નો પૂછાવાના છે। તો વધુ મોડું કર્યા વગર આપણે પેપરની તરફ ચાલીએ। તો અહીં પહેલો પ્રશ્ન આપ્યો છે, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। આના કુલ 4 ગુણ છે, આ મળી જશે આપણને પૂરેપૂરા। તો પહેલું જોઈએ, સમય સંખ્યા 3.5 ની વિરોધી સંખ્યા કઈ છે? તો તે સાવ સહેલું છે, તેની વિરોધી સંખ્યા બી છે। સોરી વિદ્યાર્થી મિત્રો, બી નહીં પણ એ છે, -3.5, 3/5। હવે આપણે બીજું જોઈએ તો સુરેખ સમીકરણ 2x - 3 = 7 માં x ની કિંમત કેટલી થાય? તો ચાલો આપણે તે શોધીએ। 2x - 3 = 7। તો શું કરવાનું? 2x = -10, x = -10/2, x = 2 × 10, તો તેનો જવાબ આવશે 5। તો અહીં 5 ક્યાં છે? ગોતો વિદ્યાર્થી મિત્રો। હા, જો અહીં રહ્યો બી, તો આનો જવાબ આવશે બી, 5। હવે ત્રીજું જોઈએ તો ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? તો આપણને એક સૂત્ર હતું, તમને યાદ હોય તો હું લખાવી દઉં, n-2 × 180। એટલે ચતુષ્કોણના કેટલા ખૂણા હોય? 4 - 2 × 180, 4 - 2 = 2 × 180, 18 × 18 = 36 ને માથે એક મીંડું, એટલે કેટલો ચતુષ્કોણનું ચારેય ખૂણાનું માપ કેટલું આવે? 360। તો આનો જવાબ આવશે સી, 360। હવે ચોથું છે, વર્તુળ આલેખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે। હું તમને તેના વિકલ્પો કહી દઉં તો અહીં છે, પહેલું સ્તંભ આલેખ, બીજું લંબ આલેખ, ત્રીજું પાઈ ચાર્ટ ને ડી રેખા આલેખ। તો આ બધાના જ જવાબ તમારે જાતે જણાવવાના છે, આ ચારેય ખૂણામાંથી કયો આવે છે। હવે અહીં આપણે બીજો જોઈએ તો યોગ્ય શબ્દો કે સંખ્યા વડે ખાલી જગ્યા પૂરો। તેના કુલ ગુણ 4 રહેવાના છે। આ પણ સહેલો છે, આના પણ 4 જવાબ આપણને મળી જશે। તો પેલું જોઈએ, સંખ્યા અને તેની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા શું હોય? તે તમારે જાતે જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો। મેં હમણાં તો કીધું, સમીકરણ 3x + 5 = 20 માં ચલ ખાલી જગ્યા છે। આ હું તમને કહી દઉં છું, આમાં શું લખ્યું તે છે ચલ, એટલે આનો જવાબ આવશે x। હવે જે ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય તેને શું કહેવાય? તો તેનો જવાબ આવશે, જો હું તમને તે દોરીને દેખાડી દઉં, આ શું છે? સમબાજુ ચતુષ્કોણ, એટલે આને શું જવાબ આવે? સમબાજુ ચતુષ્કોણ। હવે ચોથું જોઈએ તો વર્તુળ આલેખમાં બીજા જ કેન્દ્રીય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? આ તો સાવ સહેલો છે, આ તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। હવે ત્રીજું જોઈએ તો આપણે નીચેના પ્રશ્નોનો ગણતરી કરીને ઉત્તર આપો। 5 માંથી કોઈ પણ 5, પ્રત્યેકના 2 ગુણ, એટલે આના કુલ 10 ગુણ મળવાના છે। હવે અહીં લખ્યું છે, સાદું રૂપ આપો, -4/5 × 3/7 + 15। ઓ વિદ્યાર્થી મિત્રો, સાવ એટલે સાવ સહેલો દાખલો, આ તો 7માનો વિદ્યાર્થી આવીને પણ કરી જાય એવો દાખલો છે, એટલે તમે આ
જાતે કોમેન્ટ બોક્સમાં નો જવાબ જણાવજો. બીજું છે સમીકરણ ઉકેલો. આ પણ સહેલો છે. ત્રીજો છે બહુકોણને 8 બાજુઓ છે તો તેના શિરોબિંદુ આગળ બનતા અંદરના ખૂણા બીજા ખૂણાઓનો સરવાળો શોધો. અરે યાર, આવું મારે તમને કહેવાનું હોય તો સાવ સહેલા પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો, આ બધાના જવાબ તમે કોમેન્ટ બોક્સમાં લખી દેજો. આના જવાબ કેમ લખવાનો હોય મેં તમને કહી દીધું ને. જો 2 હોય તેનો જવાબ આવે, તમને લાગે આ બીજો પ્રશ્ન છે તો 2 કરી તેનો જવાબ બી હોય તો બી લખી નાખવાનો. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જવાબ આપજો, તેથી મને ખબર પડે કયા વિદ્યાર્થીએ સાચો જવાબ આપ્યો છે. તો પછી હવે આપણે આગળ જોઈએ તો જે સમાંતર બાજુનો આનો જવાબ પણ સહેલો છે. આ તો સાવ સહેલો છે. એક પાસાને એક વખત ફેંકવામાં આવે તો તેના પર યુગ્મ કોણ સંખ્યા મળવાની સંભાવના શોધો. સહેલું છે વિદ્યાર્થી મિત્રો. આવા મારે તમને કહેવાના ન હોય, ગોતી નાખજો જાતે. હવે ચોથો પ્રશ્ન છે, આપેલા દાખલા ગણો. આ દાખલા અત્યારે આમાં તો ગણાશે નહીં, પણ હું તમને એક પેપર આપીશ, પેપરનો વિડીયો નાખીશ, ત્યારે આ દાખલા આપીશ તો એ તમે ગણી લેજો. હું લાઈવ આવીશ ને ત્યારે. તો આ દાખલા સહેલા છે, અત્યારે તમે તમારી જાતે ગણી નાખો. 5મો છે સાબિતી અને કૂટ પ્રશ્નનો ઉકેલ મેળવો. આપણો છેલ્લો પ્રશ્ન છે, જોઈ લો એટલો જ છે. આ વિદ્યાર્થી મિત્રો તમને સાવ સહેલા પ્રશ્ન આપ્યા છે, એટલે તમે જાતે ગોતી શકો એવા છે. તો અહીં પહેલું આપ્યું છે, લક્ષ્મી એક બેંકમાં કેશિયર છે. તેની પાસે ₹100 અને ₹50 અને ₹10 ના મૂલ્યની ચલણી નોટો છે. આ નોટોની સંખ્યા ગુણોત્તર અનુક્રમે 2, 3, 5 છે. જો તેની કુલ રકમ 4 લાખ હોય તો દરેક મૂલ્યની નોટોની સંખ્યા શોધો. આ સહેલો છે દાખલો યાર, વિદ્યાર્થી મિત્રો ગણી નાખજો. પછી બીજો છે, સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જણાવો. અને જો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં ખૂણો P બરાબર 2x + 10 અને ખૂણો R બરાબર (3x - 20) હોય તો x ની કિંમત અને ચારે ખૂણાનું માપ શોધો. પછી ત્રીજો છે, 50 વિદ્યાર્થીઓએ ગણિતની કસોટીમાં મેળવેલ ગુણ માહિતી નીચે મુજબ છે. તે પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક અંતર્ગત 0 - 10 10 - 20 બનાવો અને તેના પરથી લંબ આલેખ હિસ્ટોગ્રામ દોરવા માટે વિગતો સ્પષ્ટ કરો. અહીં જો આપણને બધા જ 50 વિદ્યાર્થીઓની કસોટીના ગુણ આપ્યા છે, તેમાંથી આપણે શું બનાવવાનું છે? લંબ આલેખ. જો અહીંયા એક વિદ્યાર્થીના 5 છે, 12 છે, 25 છે, 38, 42 એવી રીતે બધાના ગોતવાના છે. અને અહીંયા શું, એક વિદ્યાર્થીના 50 માર્ક છે, એકના 49. તો આ બધાનો તમારે ગોતવાનો છે. અહીં આપણું પ્રશ્ન પેપર પૂરું થાય છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. અને તમારા બધા જ વિડીયોને જોઈજો. મળ્યું છે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.